હેલો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ રવિ સર. વન્સ અગેન હવે આપણે ચેપ્ટર નંબર 13 ની વાત કરીએ તો 13.1 ક્વેશ્ચન નંબર 1 આપણે મૂકી દીધો છે. કમ્પ્લીટલી મેથડ એની જોઈ લેજો. હવે આપણે ચાલુ કરીએ છીએ 13.1 બીજા નંબરનો ક્વેશ્ચન. બીજા નંબરના ક્વેશ્ચનની મેં આખો ક્વેશ્ચન અહીંયા લખી દીધો છે. તો એમાં સૌથી પહેલા છે દૈનિક વેતન 500 થી 520, 520 થી 540 અને સામે સંખ્યા છે મજદૂરોની કારીગરોની સંખ્યા કે 500 થી 520 જે દૈનિક વેતન મળે છે એવા કેટલા મજદૂર છે તો 12, 520 થી 540 વાળા કેટલા છે તો 14, પછી આગળ જતા જઈએ તો 580 થી 600 વાળા કેટલા છે તો 10. તો સૌથી પહેલા બેટા તમારે લોકોએ શું કરવાનું છે તો સૌથી પહેલા બધાનું ટોટલ કરી દો એટલે સિગ્મા એફઆઈ આવી જશે 50. સિગ્મા એફઆઈ તમારો 50 આવી ગયો. હવે આપણે જઈએ આગળ એક્સઆઈ શોધવાનો છે. એક્સઆઈ મેં તમને કીધું છે કે આનો અને આનો સરવાળો ભાગ્યા 2 એટલે 500 પ્લસ 520 એટલે આપણે જોઈએ તો 1020 ભાગ્યા 2 કરીએ તો કેટલો આવે 510. તો અહીંયા શું આવશે 510. દેખો બેટા 20 નો ગેપ છે, તારે 20 એટલે એડ કરતા જઈએ તો 530, પછી આવશે 550, પછી અહીંયા જો બંનેનો મિડ પોઈન્ટ શું આવશે 570, 580 અને 600 વચ્ચેની મધ્ય કિંમત શું આવશે તો 590. તો 1, 2 અને 3 લાઈન ધ્યાનથી જોઈ લો કે ભાઈ દૈનિક વેતનની લાઈન આવી ગઈ, સંખ્યાની લાઈન આવી ગઈ, એફઆઈ ની લાઈન આવી ગઈ અને એક્સઆઈ ની લાઈન આવી ગઈ. હવે આપણે આગળ જોઈએ છીએ યુઆઈ. યુઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ અપોન એચ. મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધેલું છે કે આપણે જ્યારે પણ જનરલી કોઈ પણ જગ્યાએ તમે એ સપોઝ કરી લો, જનરલી આપણે મિડલમાં સપોઝ કરીએ છીએ. એનું રીઝન શું છે તો કે જે તમારા કેલ્ક્યુલેશન હોય થોડા નાનું આવે કે તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો. તો અહીંયા મિડલમાં આપણે એ સપોઝ કરીએ છીએ બેટા. જેને બી થોડોક ડાઉટ હોય તો એકવાર મારા પ્રીવિયસ લેક્ચરમાં જોઈ લેજો. હવે એની સામે તમારે આવશે 0, ઉપર આવશે -1, -2, 1, 2. બરોબર છે. મેં તમને કીધું કે એની સામે ઓલવેઝ 0 લખો. તમે એ નીચે લખશો તો 0, ઉપર બધા -1, 2, 3, 4, 5, નીચે 1, 2, 3. હવે એનાથી આગળ જે લાઈન આવશે એ તમારી આવશે એફઆઈ યુઆઈ ની લાઈન આવશે. તો એફઆઈ અને યુઆઈ નો મલ્ટીપ્લાય કરવાનો. 12 ઇન્ટુ -2, 12 દુ -24, 14 ઇન્ટુ -1, અહીંયા બેમાં મલ્ટીપ્લાય ના થયા, ધ્યાનથી જોજો બેટા ખાસ. 14 ઇન્ટુ -1 તો -14, 8 ઇન્ટુ 0 તો 0, 6 એકા તો 6 અને 10 દુ તો અહીંયા આવશે 20. હવે આપણે ટોટલ સિગ્મા એફઆઈ યુઆઈ જોવાનો છે. તો સૌથી પહેલા માઇનસ વાળાનો પ્લસ કરી દઈએ. તો અહીંયા બેટા તમારે આવશે સિગ્મા એફઆઈ યુઆઈ. કોઈ પણ વસ્તુનો સિગ્મા એટલે યાદ રાખજો બધાનો સરવાળો કરવાનો છે. તો આનો શું આવશે તો અહીંયા આવશે -38 અને અહીંયા જોઈએ તો +26. તો અહીંયા આવશે 8 અને અહીં -38 અને અહીંયા આવશે 26. બંનેનું ટોટલ કરીશું તો શું આન્સર આવશે જુઓ તો 2 અને 1 તો -12 આવશે. સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો આવશે -12. બરોબર છે બેટા. જુઓ પહેલી લાઈન બીજી લાઈનમાં ક્વેશ્ચન લખેલો છે, પછી આવશે એક્સઆઈ ની લાઈન, પછી આવશે યુઆઈ ની લાઈન ને પછી આવશે એફઆઈ યુઆઈ ની લાઈન. એકવાર ક્લિયર જોઈ લો, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. હવે આપણે આગળ જઈએ, મધ્યક શોધવાનો છે. તો મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. મેં તમને 3 સૂત્ર કીધા હતા, એમાંથી આ તમારે ત્રીજું સૂત્ર યુઝ કરવાનું છે. કેમ? કારણ કે તમારે વર્ગ લંબાઈ જોવાની. વર્ગ લંબાઈ જો સેમ હોય તો આપણે ત્રીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરીશું. હવે આગળ જઈએ તો જો અહીંયા a ની કિંમત કેટલી આપી છે બેટા તો અહીંયા જુઓ 550. તો અહીંયા આપણે 550 લખી દઈએ છીએ. બીજી આવશે સિગ્મા એફઆઈ યુઆઈ. તો એફઆઈ યુઆઈ કેટલી છે તો -12. સિગ્મા એફઆઈ કેટલી છે તો સિગ્મા એફઆઈ આપણે શોધેલું છે ઓલરેડી 50. તો અહીંયા હું લખી દઉં છું 50 અને એચ એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી આપી છે તો અહીંયા જો તમે એક્સઆઈ માં જોઈ શકો છો, બીજામાંથી પેલું બાદ કરવાનું. અધરવાઇઝ તમે ડાયરેક્ટ પણ જોઈ શકો કે અહીંયા 20 નો ગેપ છે તો વર્ગ લંબાઈ કેટલી આવશે તો અહીંયા આવશે 20. બરોબર છે. તો જુઓ 0, 0 કટ. હવે અહીંયા આવશે 550. 12 2 જા 12 દુ -24 ભાગ્યા 5.
હવે સૌથી પહેલા બેટા મેં તમને કીધું તમે આ સાઈડ વાળું સોલ્વ કરી દો, ડેસિમલમાં કન્વર્ટ કરી દો, દશાંશમાં રૂપાંતર કરી દો, બરોબર છે. તો દશાંશમાં રૂપાંતર કઈ રીતે કરીશું? તો નીચે કોઈ પણ છેદમાં એવી કોઈ સંખ્યા હોય કે જેને તમે 10, 100 કે 1000 બનાવી શકો છો તો બનાવી દેવાનું. જેમ કે જો અહીંયા 5 છે તો 5 ને તમે 2 વડે ગુણો અને આને પણ 2 વડે ગુણો તો 10 થઈ જશે. તો તમને થોડું ઈઝી પડશે. 550 માઇનસ 48 ભાગ્યા 10, બરોબર છે. તો અહીંયા આગળ જઈશું તો 550 માઇનસ 4.8, કારણ કે નીચે 10 છે તો 1 પોઈન્ટ કપાશે. તો 550 માંથી 4.8 માઇનસ કરીશું તો કેટલો આન્સર આવશે? તો 545.20 તમારો એક્સ બાર આવશે. ધ્યાનથી જોઈ લો બેટા, બરોબર છે. તો પણ કોઈને પોઈન્ટ વાળામાં પ્રોબ્લેમ થતી હોય તો હું એના માટે પણ સમ શીખવાડી દઉં છું. જોઈ લો, 550.00 પોઈન્ટની જે પોઈન્ટ 4.8 અહીંયા આપણે માઇનસ કરીશું. હવે અહીંયા ચેકીને 10 લઈએ, 9 લઈએ અને અહીંયા 4 લઈએ, બરોબર. 9 માંથી 8 જાય તો 2, 9 માંથી 5 જાય, 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 4 જાય તો 5, ઉપરનો 4 અને 5. તો આવી રીતે આપણે માઇનસ કરવાનું છે. આખે આખો દાખલો જોઈ લો બેટા. જેને સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. જો તમે આ દાખલા શીખી ગયા તો તમને આખે આખા 13.1 ના લગભગ બધા દાખલા આવડી જશે. આના પછીનો આગળનો દાખલો જે ત્રીજો ચોથો આખો સિરીઝ ચાલશે. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ બી ના ભૂલતા. થેન્ક યુ.